પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે સિંહે પશુપાલક ઉપર હુમલો કરતા પશુપાલકને ગંભીર હાલતે પ્રથમ પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલ, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે રહેતા કાળુભાઈ બોગાભાઈ પરમાર નામના આધેડ તેઓના ઘર બહાર માલઢોરનું કામ કરી રહ્યા હતા ત્યારે શિકારની શોધમાં ઘૂસી આવેલ સિંહણે કાળુભાઈને જકડી પછાડી દીધા હતા. ત્યારબાદ તેઓના પગ પર બેસી જતા ગ્રામજનોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ગ્રામજનોએ ઘટના સ્થળે દોડી આવી કાળુભાઈને સિંહણથી બચાવવા માટે હાથના પડકારા શરૂ કર્યા હતા. અડધો એક કલાકની જહેમત બાદ સિંહણે કાળુભાઈને છોડી ભાગી જતા કાળુભાઈને ગંભીર હાલતે પ્રથમ પાલિતાણાની સરકારી હોસ્પિટલ, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવના પગલે પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આ સિંહ હવે બજારમાં રખડતો હતો, બેઠો હતો. પછી હું મારી ગાયને નહીં નાખવા એને સીધી મારી ઉપર ઝડપ કરી. બચવા માટે શું કરું, બીજું કાંઈ નહીં. છોડે ત્યારે હું છૂટું ન ફૂગી ગયું. તમને લાગે છે ફોરેસ્ટ ખાતાની બેદરકારી હોય? હા, લાગે છે. તમે ફોરેસ્ટને જાણ કરી હતી? હા, કરી છે. આવ્યું હતું ફોરેસ્ટ? ના, आज हवाना गिरिया फॉरेस्ट वाला ने फोन किया तो फॉरेस्ट वाला घाट चला के आया चाहे माना मज ना के तो जने जनावर ने कई सावा करे तो के जन मारवा नहीं माना बंद के ये हासु जनावर नु खोटू એટલે અમારી આજમાની જનાવરો કેટલા સમયથી ત્રાસ છે બધાને? જનાવરો 5 વર્ષથી છે ત્રાસ છે. માલ મારે માનાની વાણા થાય છે તો એ એના જનાવર એની એજમાં લઈ જાય. એ અમારી વિનંતી છે. અમારી ગ્રેજની જંગલમાંથી બધા લઈ જાય તોય લીગલી